કદમખંડી આવી, અનેક કદંબના વૃક્ષો છે, ગોવિંદ સ્વામીનું દ્વાર છે. અહીંયા ઠાકોરજી અને સ્વામીજીને હિંડોળે ઝુલાવ્યા હતા, બંનેને સાથે વૈષ્ણવ બ્રજભક્તોએ ઝુલાવ્યા. આ એ લીલા સ્થળી છે ગોવિંદ સ્વામીની કદમખંડી. અને ગોવિંદ સ્વામીનું આ દ્વાર છે અષ્ટ સખાઓના દ્વારમાં. એટલે લીલી પરિક્રમા જ્યારે પણ કરો ત્યારે આઠે અષ્ટ સખાઓના દ્વાર આવે ત્યારે આ વૈષ્ણવોને ભગવત સ્મરણ જરૂર કર, એનું સ્મરણ જરૂર કર, કારણ કે ત્યાંના મુખિયા એ છે. કારણ કે પ્રવેશવાના 8 જ દ્વાર છે અને આપણા બધાની મનોકામના છે કે નિત્ય લીલામાં મારો વાસ થાય. અને નિત્ય લીલાનું એ પ્રગટ ધામ ગિરિરાજજીની ભીતર છે, એ પ્રગટ રાસસ્થલી ગિરિરાજજીની ભીતર. અને 8 દ્વાર. હવે ક્યાંક કોઈ એક ભગવતીને ભગવત સ્મરણ કરો, કા સુરદાસજીની કૃપા થાય, કા પરમાનંદાસજીની કૃપા થાય, કા નંદદાસજીની કૃપા થાય અને આપણને દ્વારમાં પ્રવેશ મળી જાય તો સદે નિત્ય લીલાની પ્રાપ્તિ છે. એટલે અષ્ટ દ્વાર જ્યારે આવે ત્યારે આ પરિક્રમા કરતી સમયે 8 માંથી એક સખાનું સ્મરણ કરો. गोविंद स्वामी पर तो ऐसी कृपा ठाकुर जी की थी, साख्य भाव का दान दिया. रोज ठाकुर जी खेलने ले जाते थे और खेलने ले जाए दाव लेकर भागाए ठाकुर जी, और खुद दाव न दे, गोविंद स्वामी पीछे पीछे भागते. અને પેલો પ્રસંગ છે ને 7 કાંકરી મારી. एक बार श्रृंगार कर रहे थे गुसाई जी, श्रीनाथ जी बाबा का कंकरी लेकर फेंकी श्रीनाथ जी, और 1 2 3 श्रीनाथ जी बाबा ने 7 कंकरी फेंकी गोविंद स्वामी पर. कीर्तन गा रहे थे, गोविंद स्वामी सहन करते रहे. 7वीं कंकरी मारी, गोविंद स्वामी ने हाथ में उठाई और श्री जी के सामने यूं किया और श्रीनाथ जी डर गए. तो गुसाई जी ने मुखारविंद देख लिया, कहा अरे गोविंद स्वामी ये क्या. भाव तो ये बताया कि गोविंद स्वामी को पूछ रहे हैं श्रीनाथ जी कि मेरे तो 7 स्वरूप हैं, तुझे किसमें आ सकती है. गोविंद स्वामी ने सामने डालकर कहा, हे श्रीनाथ जी बाबा मुझे तो आपके स्वरूप में आ सकती है. अनेक अनेक भाव, अनेक अनेक प्रसंग हैं. गोविंद स्वामी पर तो ऐसी कृपा थई हुई गुसाई जी की, महाप्रभु जी की, श्रीनाथ जी बाबा की, कि उन पर तो जैसे कहा गया कि लड़की आई गांव में तो भी देखते नहीं. पूछा कि पिताजी मेरे सामने क्यों नहीं देखा, कि मन एक था वो श्रीनाथ जी को दे दिया, दूसरा होता तो तुझ में लगा देता. एक वैष्णव शोधता शोधता આવ્યા કે અમે સાંભળ્યું છે કે ગોવિંદ સ્વામી બહુ મોટા ભક્ત છે. એટલે सीधा ગામમાં આવ્યા ને પહેલા ગોવિંદ સ્વામી જ મળ્યા. પૂછું કે તમે ગોવિંદ સ્વામીનું ઘર ઓળખો છો, ક્યાં છે? અમે તો બહુ એમની પ્રશંસા સાંભળી છે, બહુ મોટા ભગવતી, બહુ સુંદર કીર્તનો રચે છે, અમે એમને મળવા આવ્યા છે. ગોવિંદ સ્વામીને જ પૂછે છે. એટલે ગોવિંદ સ્વામી કહે કે તમે આવવામાં મોડું કરી દીધું, ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા છે. અને પેલા અમને તો દુઃખ થયું કે અરે આટલા મોટા ભગવતી અને મરી ગયા છે. અમને તો મનમાં એટલી આકાંક્ષા હતી કે એમને મળીને જઈશું, પણ એમને થયું કે પાછા જઈએ એના પહેલા એમના ઘરમાં કોઈ તો હશે ને, એમના ઘરે જતા તો આવી. અને શોધતા શોધતા એમના ઘરે આવ્યા, દરવાજો ખટખટાવ્યો અને જ્યાં દ્વાર ખોલ્યો તો આ ગોવિંદ સ્વામી જ સામે હતા. અરે તમે તો કહેતા હતા ગોવિંદ સ્વામી મરી ગયા છે ને તમે પોતે ગોવિંદ સ્વામી લાગો છો. કે તો હજી કહું છું ગોવિંદ સ્વામી તો મરી ગયા, કે તમે છો તો ખરા. તો ગોવિંદ સ્વામીએ કહ્યું, મેં કહ્યું ગોવિંદ સ્વામી મરી ગયા, હવે તો કેવલ ગોવિંદ દાસ અહીંયા છે. એ સ્વામિત્વ તો ક્યારનું હરાઈ ગયું જ્યારે બ્રહ્મ સંબંધ લીધું અને સમર્પણ કર્યું છે. સ્વામિત્વ તો ત્યારે જ જતું રહ્યું, હવે તો અહીંયા ગોવિંદ દાસ રહે છે, ઠાકોરજીનો દાસ રહે. એવી કૃપા ગોવિંદ સ્વામી ઉપર કરી છે. અને ઘણા ઘણા એવા સુંદર પ્રસંગો એમની વાર્તા પ્રસંગમાં છે. એમને ભગવત સ્મરણ કરીએ, ગોવિંદ સ્વામીને વંદન કરીએ અને આપણી પરિક્રમા આગળ ચાલી. અરજી કુંડમાં સ્નાનપાન આચમન કર્યા, આગળ વલ્લભકુલનો તુલસી ક્યારો આવ્યો. જ્યારે તમે મુખારવિંદ તરફ જાઓ ને ત્યારે ડાબા હાથે વલ્લભકુલનો તુલસી ક્યારો આવ્યો. વલ્લભકુલ જ્યારે લીલા કરી જાય ત્યારે ત્યાં તુલસી ક્યારો એમના નામનો બનાવવામાં. અને એટલા માટે જ્યારે પરિક્રમામાં જતા હોઈએ તો આજ સુધીના પ્રાચીનથી પ્રાચીન વલ્લભકુલના ત્યાં તુલસી ક્યારે, એટલે ત્યાં જરૂર વંદન કરવા. અને ત્યાં વંદન કરી વૈષ્ણવ હવે ધીરે 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 આગળ વધી રહ્યા છે મુખારવિંદ તરફ. બધાને ઉત્સુકતા શ્રીનાથજીના દર્શન કરવાની, શ્રી ગિરિરાજજીના દર્શન કરવાની. અને ચોબાજી પણ કહે કે અરે જલ્દી કરો, શયન કે દર્શન કો સમય હો જાયગો. અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરતા કરતા આગળ વધવા લાગ્યા. સારા સંકલ્પની લીલા છે. પ્રભુએ ગિરિરાજજીની પરિક્રમા કરી છે, ગિરિરાજ બાવાને સુંદર અન્નકૂટ ભોગ ધરાયો છે. સમગ્ર વ્રજવાસીઓ આવીને સન્મુખ ઉભા રહ્યા, કહેવા લાગ્યા અરે લાલન તે તો કહ્યું આ તું પ્રગટ દેવ છે, આ તો અમારી સામે બધી સામગ્રીનો અંગીકાર કરશે, પણ આ કોઈ સામગ્રી તો ખૂટી નથી.
કઈ આરોગ્ય તો છે નહીં. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હું વિનંતી કરું અને પછી જો આરોગ્ય છે કે નહીં. અને ઠાકોરજીએ મનોમન વિનંતી કરી, હે ગિરિરાજ બાબા, આ બ્રજવાસીઓના મનોરથો પૂરા કરો. અને શસ્ત્ર ભુજા ધારણ કરનારા શૈલોસ્મી કહી 1000 હાથવાળા ગિરિરાજ બાબા પ્રગટ થયા. એક એક ટોકરી ઉપાડી મુખમાં મૂકવા લાગ્યા, એક એક કુલ્લડ ઉપાડી મુખમાં પધરાવવા લાગ્યા, એક એક મટકી ઉપાડી મુખમાં ધરવા લાગ્યા. બ્રજવાસીઓ ગભરાયા, આ તો અમારા માટે પ્રસાદે નહીં છોડે. ઘણા તો બ્રજવાસીઓ મટકી ઉચકીને ભાગ્યા. અને ગિરિરાજ બાબાએ પોતાનો હાથ લાંબો કરીને મટકી પકડીને પાછો ખેંચ્યો, મુખમાં પધરાવ્યો, મને ભોગ ધર્યો છે, બધાની સામગ્રી હું આરોગીશ. અને 1000 ભુજાવાળા ગિરિરાજ બાબા જાણે સાક્ષાત પ્રગટ થઈ અને બધાની સામગ્રી આરોગી રહ્યા છે. અને પ્રભુ કહે, દેખો રી હરી ભોજન ખા. સખાઓ કેટલાક આવ્યા ઠાકોરજી પાસે, કારણ કે સખાઓ જોડે મંત્રણા કરી રહ્યા હતા પ્રભુ. એટલે કેટલાક સખાઓ દૂરથી જુએ, લાલનના મુખારવિંદને જુએ, ગિરિરાજજીના મુખારવિંદ જુએ, લાલનના મુખારવિંદ જુએ, ગિરિરાજજીના મુખારવિંદને જુએ. દોડતા દોડતા આવીને લાલનને કહેવા લાગ્યા, અરે લાલન, એક આશ્ચર્ય है. कहा है आश्चर्य? आश्चर्य ये है कि तेरो मुखारविंद और गिरिराज जी को मुखारविंद 100 है. प्रभु के वो मेरो ही रूप है. सबको प्रसन्नता हो रही है. હા, અત્યાર સુધી તો ઇન્દ્રનો યજ્ઞ કરતા તો અગ્નિ દ્વારા ત્યાં આહુતિ જતી અને કોણ ઇન્દ્ર ક્યારે લે છે અમને તો ખબર નથી પડતી. અરે લાલા, આ નવો યજ્ઞ તે બહુ સુંદર બતાવ્યો. અરે વ્રજના દેવતા તો ગિરિરાજજી છે, જુઓ અમારી સામે આરોગ્ય છે, પ્રગટ રૂપે આરોગ્ય છે. અમને આનંદ થઈ રહ્યો છે કે અમારી સામગ્રી પ્રભુ અંગીકાર કરી રહ્યા છે. એવા આપણા ગિરિરાજ બાબા છે, જે આજે પણ જે વૈષ્ણવ જે ભાવથી સામગ્રી લઈને આવે એનો અંગીકાર કરે છે. અનેકવિધ લીલાઓ આની સાથે જોડાયેલી છે, ગોવર્ધન યાગ સાથે. ગિરિરાજજીના સ્વરૂપનું મહાત્મ્ય અહીંયા ઠાકોરજી બતાવે છે. અને એમણે એમની લીલા દરમિયાન કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તો એ ગિરિરાજજી એકમાત્ર છે. આ ગિરિરાજ બાબા બંને ઉભય રૂપે ઠાકોરજીએ પ્રભુ રૂપ બતાવ્યું અને ગોપીઓએ હરિદાસ વર્યનું રૂપ બતાવ્યું. 3 સ્વરૂપ ગિરિરાજજીના કયા? આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. આદિ ભૌતિક સ્વરૂપે ગિરિરાજ બાબા પર્વત આકારે છે. આધ્યાત્મિક સ્વરૂપ હરિદાસ વર્યનું, આદિ દૈવિક સ્વરૂપ સાક્ષાત પ્રભુનું છે. આ 3 સ્વરૂપે ગિરિરાજ બાબા વંદનીય છે. ગર્ગ સંહિતામાં વિશેષ રૂપે આખો ગિરિરાજ ખંડ છે. એટલે ગિરિરાજજીનું મહાત્મ્ય અધિક રૂપે જાણવું હોય તો ગર્ગ સંહિતાનું વાંચન કરો. અને એમ પણ ભાગવતજીમાં જે રસ રાખતા હોય, કૃષ્ણ લીલામાં જે રસ રાખતા હોય, એને ગર્ગ સંહિતાનું અવશ્ય પઠન કરવું. ગર્ગ સંહિતામાં આખું ગિરિરાજ ખંડ સ્વામીજીના મનોરથ સ્વરૂપે નિત્ય લીલા ગોલોક ધામમાં સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ કોઈ એવું સુંદર રમણીય સ્થાન આપ પ્રગટ કરો જ્યાં અનેક કંદરાઓ હોય, કંદમૂળ ઉગતા હોય, ઝરણાઓ વહેતા હોય અને આપણે એકાંતિક વિહાર કરીએ. અને એ જ સમયે પ્રભુના હૃદયમાંથી તેજપુંજ રૂપે 100 યોજન ઊંચું એક તેજપુંજ નીકળ્યું ને પ્રભુએ હાથ રાખ્યો. શતશૃંગ નામથી ગિરિરાજજીનું ગોલોક ધામમાં પ્રાગટ્ય થયું છે. યમુનાજીનું વીરજા નામ ત્યાં ગોલોક ધામમાં ગર્ગ સંહિતામાં કહેવામાં આવ્યું. એ રીતે શતશૃંગ ગિરિરાજજીનું નામ છે. ગિરિરાજજી માટે અનેકવિધ કથાઓ છે. ઘણા એવો પણ ભાવ છે કે સ્વામીજીના ચરણમાં નંગનું ચિહ્ન છે, એમાંથી ગિરિરાજજી પ્રગટ્યા છે, એનો પણ એક ભાવ છે. અનેકવિધ ભાવથી ગિરિરાજજીનું પ્રાગટ્ય મનાય છે. અને જ્યારે ગોલોકધામમાં પ્રાગટ્ય થયું અને પ્રભુએ જ્યારે ભૂતલ પર પધારવાનો નિર્ધાર કર્યો, ત્યારે પ્રભુ પધારે ત્યારે પ્રભુનું સમગ્ર લીલા પરિકર ભૂતલ પર આવે છે. એટલે યમુનાજી, વૃંદાવન, ગિરિરાજજી, આ આખો વૈભવ ગોલોકધામમાંથી ભૂતલ પર આવે. દ્રોણના પુત્ર રૂપે ગિરિરાજજી પ્રગટ થયા. 3 ભાઈ થયા. કાંતાનાથ જે ચિત્રકૂટમાં છે, ગોવર્ધન શ્રી ગિરિરાજજી અને ચરણાદ્રી જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન ચરણાદ. આ 3 પર્વતો દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. અને ત્યાં સાલમલી દ્વીપમાં અને પુલત્સ્ય મુનિ પ્રસિદ્ધ કથાઓ સંક્ષિપ્તમાં સ્પર્શ કરીને ગિરિરાજજીનો પ્રસંગ છે એટલે સ્પર્શ કરીને આગળ વધું છું. સાલમલી દ્વીપમાં અને પુલત્સ્ય મુનિ આવ્યા, ગિરિરાજજીની પર દ્રષ્ટિ ગઈ, થયું કે આમને લઈ જાઉં કાશીમાં અને મહાદેવજીની ઉપાસના કરીશ. યોગ મળે હાથમાં લીધા પણ વચને બંધાયા, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થાઉં. વચન આપ્યું, યોગ બળે હાથમાં લીધા, ચાલતા ચાલતા કાશી તરફ જઈ રહ્યા છે. વચમાં વ્રજમંડળ આવ્યું અને ગિરિરાજજીને થયું કે હું તો વ્રજમાં રહેવા જ આવ્યો છું, હું તો પ્રભુની લીલાના આ રસ લેવા, આનંદ લેવા આવ્યો છું. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી ઓર કહા કરું જાય કાશી.
વજન વધાર્યું, એટલું બધું વજન વધાર્યું ગિરિરાજજીએ કે ઉચકી ન શક્યા ઋષિ, નીચે પધરાવ્યું. ફરી લેવા ગયા ત્યારે ગિરિરાજજીએ કહ્યું, તમે વચને બંધાયેલા હતા, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થાવ. આવ્યો ક્રોધ ઋષિને, શ્રાપ આપ્યો કે રોજ તલભર ઘટશો. અને તલભર ઘટવાનો શ્રાપ ગિરિરાજ બાબાએ સ્વીકાર કરી લીધો. એટલે રોજ તલભર ગિરિરાજજી ઘટે છે. આમ વ્રજમાં પધાર્યા ગિરિરાજજી. ગોપીજનોએ વેણુ ગીતમાં જ્યારે વેણુ નાદનો પ્રભાવ ગિરિરાજજી સુધી દેખાયો ત્યારે સૌથી પહેલો પરિચય ભાગવતમાં ગિરિરાજજીનો ગોપીઓએ કરાવ્યો. અંતાય મધુરિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાનીય સૂયવ સ્કંદર કંદ મૂલૈ. આ ગિરિરાજ બાબા અંત અંતાય અદ્રી, આ પર્વત કોઈ સાધારણ નથી, હરિદાસ વર્ય. ભાગવતજીમાં હરિદાસ ઘણા છે, પણ હરિદાસ વર્ય એ ગિરિરાજજી છે. હરિના દાસોમાં જે શ્રેષ્ઠ હોય. જેમ મર્યાદા ભક્તિમાં શિરમોર હનુમાનજીને માનવામાં આવે, એમ પુષ્ટિ ભક્તિમાં શિરમોર ગિરિરાજજીને માનવામાં આવે. આ ગિરિરાજ બાબા, એની કૃપા થાય તો નિત્ય લીલામાં જીવનો પ્રવેશ થાય. અને એટલા માટે કઈ તકલીફ પડે અને માંગવા જવા માટે જ ખાલી ગિરિરાજજીનો આશ્રય નહીં કરો, પણ એક ભગવદીયના સંગના ભાવથી ગિરિરાજજીનો સંગ કરો. એમ કોઈ સંસારમાં કોઈ ભગવદી ન દેખાતું હોય તો ગિરિરાજજીને પરમ ભગવદીય માની એમનો સંગ કરવા જાઓ. એમની નિકટમાં બેસીને ભાગવતજીના પાઠ કરો, પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરો, કીર્તનના ગાન કરો. કેવલ દૂધ ચડાવવાથી જે પ્રસન્ન થાય એ જરૂરી નથી, પણ ભગવદ ગુણગાન કરવાથી વધારે પ્રસન્ન થાય છે. બને એટલું ભગવદ નામ ગિરિરાજજીની સન્મુખ લેશો ને તો એ અતિ પ્રસન્ન થશે. પરિક્રમા કરતા કરતા પણ ભગવદ નામ લેતા લેતા જે પરિક્રમા કરે એના પર ગિરિરાજજી વિશેષ કૃપા કરે. નક્કી કરો કે ગિરિરાજજીની તરેટીમાં પરિક્રમા કરું છું ત્યાં સુધી હું ભગવદ નામ સિવાય બીજું કંઈ નહીં બોલું. એવો નિર્ધાર કરી ગિરિરાજજીની અદબ જાળવી પરિક્રમા કરી. કારણ કે પરિક્રમા કરવામાં ઘણીવાર આપણે ગિરિરાજજીનું અદબ નથી જાળવવું કે કોની પરિક્રમા આપણે કરી રહ્યા છે, આ શું સ્વરૂપ છે, કોના તરેટીમાં કોના સાનિધ્યમાં આપણે છે. અને એટલા માટે જ્યારે પણ યમુનાજીના તટ ઉપર હો અને ગિરિરાજજીની તરેટીમાં હો ત્યારે એમની અદબ જાળવો, એનું આદર જાળવો, એમનો રિસ્પેક્ટ જાળવો. જ્યારે તમે પરિક્રમા કરી રહ્યા છો ત્યારે એમની તરેટીમાં તમે છો. એટલે નક્કી કરો કે ગિરિરાજની પરિક્રમા કરતી સમયે કોઈ લૌકિક વાત નહીં કરું, એટલી વાર કેવલ ભગવદ નામનું ઉચ્ચારણ કરીશ. જો ગિરિરાજજી તમારા પર કેટલા પ્રસન્ન. અને જ્યારે ગિરિરાજજીની તરેટી ને યમુનાજીનો તટ આ બંને એટલા અલૌકિક સ્થાન છે કે આ બંને સ્થાન ઉપર શ્રી યમુનાજી અને ગિરિરાજજી અખંડ ભગવદ નામનો જપ કરતા હોય છે. અને ત્યાં જઈને કોઈ લૌકિક ઉચ્ચારણ આપણે કરીએ તો એમના ભગવદ નામ લેવામાં આપણે વિક્ષેપ પાડીએ છીએ. બને તો સાવધાન રહેજો. જ્યારે પણ પરિક્રમા કરો ખૂબ કરો, દર પૂનમે કરો, કોઈ ના નથી, પણ એમની અદબ જાળવી, શિસ્ત જાળવી, એમનો રિસ્પેક્ટ જાળવી. તો આમ ગિરિરાજ બાબા ના અનેક મહાત્માની તો ઘણી બધી ગાથા છે, ગિરિરાજની તો કેટલી ગાઈ શકીએ. પણ ગોપીજનોએ ભક્ત રૂપે પરિચય કરાવ્યો, ઠાકોરજીએ પ્રભુ રૂપનો પરિચય કરાવ્યો. એટલે આ ઉભય સ્વરૂપે ગિરિરાજ બાબા આપણે ત્યાં આરાધ્ય છે, ભગવદીય રૂપે પણ અને ભગવાન રૂપે પણ. કહેવાય છે કે 5 સ્વરૂપ ગિરિરાજજીના છે. એક તો રત્ન જડિત ગિરિરાજજીના દર્શન થાય, બીજા સિંહ રૂપે ગિરિરાજજી છે, બીજા ગાય રૂપે ગિરિરાજજી છે, ચોથા ગ્વાલ રૂપે ગિરિરાજજી છે, અને 5મું ગૌર ભુજંગ સર્પ રૂપે ગિરિરાજજી છે. આ 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના માનવામાં આવે છે. અને આ 5માંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે. અહીંયા પ્રસંગમાં મહાપ્રભુજીના પ્રસંગમાં આવે છે કે જ્યારે વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ આ ગિરિરાજ બાબાના અલૌકિક દર્શન ક્યારે થાય, અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે કોઈ વૈષ્ણવ રોકાયા વગર 3 વાર જો ગિરિરાજજીની પરિક્રમા કરે સળંગ તો ગિરિરાજ બાબા અચૂક એને દર્શન આપે છે. અને આજે ઘણા એવા વૈષ્ણવ છે જે પરિક્રમા કરતા હોય છે. ઘણા તો એવા વયોવૃદ્ધ તમે જુઓ તો તમને માનવામાં ના આવે કે આ ક્યાંથી ગિરિરાજજીની પરિક્રમા કરતા હશે, પણ નિત્ય આખી ગિરિરાજજીની પરિક્રમા 365 દિવસ કરે. એવા એવા ભગવદીઓનો વ્રજમાં વાસ છે. ઘણા એવા ભગવદીઓને હું પણ જાણું છું કે કેવો એમનો ભાવ છે. એ વ્રજવાસ કરે છે તો કેવા અલૌકિક ભાવથી વ્રજમાં રહે છે. તો આવી ગિરિરાજજીની મહત્તા છે. તો
તો 5 સ્વરૂપે ગિરિરાજ બાવાના દર્શન આપણે સ્વરૂપ માનવામાં આવ્યા છે. તો આ ગિરિરાજ બાવાને વંદન કરીએ કે ગિરિરાજ બાવાની કૃપા સદાય આપણા ઉપર રહે, તો આપણા હૃદયમાં ભગવત ભાવ જ્વલંત રહે. એમની કૃપા થકી જ લીલાના દર્શન થાય. ચતુર્ભુજ દાસ ઉપર જે કૃપા કરી ગિરિરાજજીએ, ખટ ઋતુ વાર્તાના પ્રસંગમાં આવે છે, ચતુર્ભુજ દાસજીને પોતાની સાથે લઈ ગયા અને 6 ઋતુમાં થતી ભગવદ લીલાના દ્વાદશ નિકુંજના દર્શન ચતુર્ભુજ દાસને કરાવે. એવી કૃપા થઈ છે. તો આ ગિરિરાજ બાવાનું સ્વરૂપ છે. લાલ ધોતી અને લાલ ઉપરના ગિરિરાજ બાવા ધારણ કરે છે. આપણે ત્યાં એ સ્વરૂપ એમનું માનવામાં આવ્યું છે. એટલે બંને તો ગિરિરાજજીને ધરાવો ને તો બંને તો લાલ ધોતી ઉપરના ધરાવે, કારણ કે લીલામાં એમના વસ્ત્ર લાલ ધોતી ઉપરના રૂપે માનવામાં આવે છે. તો એના પણ ભાવ છે. જેમ યમુનાજીને પણ ધરાવતા હોતા એમનો પણ એક વિશેષ પ્રકાર છે, મહાપ્રભુજીને ધરાવતા હોતા એમનો એક વિશેષ પ્રકાર છે. તો ગિરિરાજ બાવાને વંદન કરીએ. અહીંયા પરિક્રમાની આસપાસ અનેક અન્ય સ્થળો પણ ઘણા બધા છે. આપણે તો સંક્ષિપ્તમાં દર્શન કરીએ છીએ. તો પરિક્રમા કરતા કરતા મથુરેશજીનું મંદિર આવે છે, ગિરધરજીની બેઠકજી આવે છે, કે જે ગિરધરજી મનમાં થયો કે મારે 7 સ્વરૂપને પધરાવી શ્રીનાથજી સાથે 56 ભોગ કરવો છે. અને ગુસાઈજી કહ્યું બાબા લૌકિક બળે, અને ત્યારે સપ્ત સ્વરૂપનો મનોરથ કર્યો. એનો પણ એક વિધાન છે. ગોકુલનાથજીનું મંદિર, મદન મોહનજીનું મંદિર, ગોવર્ધનનાથજીનું મંદિર, ચંદ્રમાજીનું મંદિર, આ બધા મંદિરમાં આપણા દંડવત પહોંચે. બધા સ્વરૂપોને આપણે વંદન કરીએ અને હવે આપણી પરિક્રમા આગળ ચાલી અને રુદ્રકુંડ તરફ આપણે જઈ રહ્યા છીએ. આ રુદ્રકુંડ કયો કુંડ છે કે જ્યારે ગોપીજનો રાસમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓ ઉન્મત્ત થઈ ગઈ. ચારે બાજુ ગોતવા લાગી કે પ્રભુ ક્યાં જતા રહ્યા? આવો મળેલો અલૌકિક લાભ અમારા હાથમાંથી સરી ગયો. હે અશોક, તું તો શોકને હરનારો છું, તે મારા પ્રભુને જોયા છે? પછી તુલસી કલ્યાણી, અરે તું તો પ્રભુની પ્રિયા છો તુલસી, તે મારા પ્રભુને જોયા છે? એવા તો ઉન્મત્ત થઈ ગયા, કૃષ્ણ લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા. કૃષ્ણ 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 કરતા કરતા કૃષ્ણમય ગોપીઓ થઈ ગઈ. કીટ ભ્રમર ન્યાય. કોઈ કૃષ્ણ બની પૂતનાનો ઉદ્ધાર કરે, કોઈ કૃષ્ણ બને, કોઈ શકટ બને, સંકટ ભંજનની લીલાઓ કરે, એની લીલાઓના અનુકરણ કરવા લાગે. એવા ઉન્મત્ત થઈ ગયા. શ્યામ શ્યામ રટત હો શ્યામા શ્યામ ભાઈ, और श्यामा पूछत सखिन सो श्यामा कहाँ गई? श्याम 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 रटता रटता वह श्यामा सखी स्वयं को श्याम समझने लगी. भूल गई कि मैं कौन हूं, स्वयं को कृष्ण समझने लगी और सखी से पूछती है कि श्यामा को देखा है? खुद को खोज रही और खुद को कृष्ण समझ रही. अरे प्रभु जता રહ્યા. યમુનાજીના તટ ઉપર આવીને ગોપીઓએ ગોપી ગીત ગાયું છે, વિરહ ગીત ગાયું છે. ન થયા પ્રભુ પ્રગટ, શબ્દો ખૂટ્યા, એ જ શબ્દો અશ્રુ બનીને આંખમાંથી વહેવા લાગે. इति गोप्यः प्रगायन्त प्रलपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. कृष्ण दर्शनની લાલસાથી ગોપીઓ પ્રલાપ કરવા લાગી. इति गोप्यः प्रगायन्त, જોર જોરથી રડી રહી છે. પ્રલપन्तશ્ચ चित्रधा रुरुदुः सुस्वरम. રડવું તો બેસરું હોય, પણ પ્રેમમાં રડવું એ પણ સુસ્વરમાં લાગે. પ્રેમની પ્રત્યેક ક્રિયા સુસ્વરમાં છે, પ્રેમથી અભિવ્યક્ત છે. રડે તો દુનિયામાં ગણાય છે, પણ એ તો ભોગ માટે, આ ભગવાન માટે રડી રહી છે. પ્રલાપ કરે છે ગોપીઓ, અને એ જે અશ્રુઓ પડે છે એનો આખો કુંડ ભરાયો, એ આ રુદ્રકુંડ છે, જ્યાં ગોપીઓ રડે છે. મારો શ્યામ મને જડતો નથી, प्रभु हमारे अपराधों को क्षमा कीजिए, हम में अहंकार है, पर अहंकार निवारण का एक ही उपाय है, आप प्रकट हो जाओ. हमारे मन में पाप आया है, पर आप मनोहर हो, मन को हरने वाले हो. आपको देखेंगी तो मन ही चला जाएगा, फिर मन में पाप ही कहां रहेगा. प्रभु रात्रि के समय हम आपको ढूंढ रही हैं, प्रकट हो जाइए. रड़ती जाए, प्रलाप करती जाए, प्रभु ने गोदती जाए. मानो पूर्णिमाની રાત્રિ સાંભળ્યું હોય કે આજે પૂર્ણિમા છે અને આકાશમાં જઈને જુઓ ને ચંદ્રમા ન દેખાતો હોય, અંધકાર પથરાયો હોય, એમ પ્રભુ આપ બ્રજના ચંદ્ર છો અને આપ વગર અમારું જીવન નકામું છે. અમે તો આપના માટે જીવીએ છીએ. તો એ ધૃતાસ્વત્વમ વિચિન્વતે, આપને કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને ગોતી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ હો જાય. જીજીના શબ્દોને યાદ કરીએ. આ જીજી દ્વારા રચિત છે. ગોપીઓ ગોતી રહી છે અને આંખમાંથી નીકળતા અશ્રુઓથી જે કુંડ ભરાયો એને રુદ્રકુંડ કહેવામાં કહેવાય. કે જ્યારે એનું સ્નાન પાન આચમન કરો તો એ પાન કરવા માત્રથી
ગોપીઓમાં જે આરતી હૃદયમાં હતી એ આરતીનો અનુભવ ભક્તને થઈ જાય, એવો આ રુદ્રકુંડ છે. એક એક કુંડ, એક એક લીલાઓ, એક એક વનો અને પ્રભુની અનંત લીલાઓથી જોડાયેલું આ વ્રજ મંડળ છે. એટલે ગોપીઓનો એ અહેસાસ, ગોપીઓનો એ ભાવ, ગોપીઓના એ આંસુ હજી પણ વ્રજમાં સુરક્ષિત છે. એમનું હાસ્ય સુરક્ષિત છે અને એમના આંસુ સુરક્ષિત છે. વ્રજ તો સંયોગ અને વિપ્રયોગ બંનેથી ભરાયેલું છે. બંને રસ હજી ત્યાં જીવંત છે. શૃંગાર રસના બંને પાસાઓ છે. શૃંગાર રસ દ્વિદલાત્મક છે અને એટલા માટે આ વિરહનું સ્થાન છે. તો આ રુદ્રકુંડમાં સ્નાન પાન આચમન કરવાથી ત્યાં એક આંબલીનું ઝાડ છે, એ ચતુર્ભુજ દાસજીનું દ્વાર છે. અષ્ટ સખામાંના આપણા ચતુર્ભુજ દાસ. અને એટલા માટે દ્વાર અહીંયા, કારણ કે એમને પણ ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, જે વિયોગનો અનુભવ ચતુર્ભુજ દાસે કર્યો છે. આ રુદ્રકુંડમાં વંદન કરીએ, ચતુર્ભુજ દાસજીને ભગવત સ્મરણ કરીએ. આગળ જાઓ તો જાન જાન વૃક્ષ આવે છે. ગોપીઓ જ્યારે શોધવા નીકળી ને પ્રભુને વનમાં, કે પ્રભુને તે જોયા છે, કોઈએ જોયા છે, તો બે વૃક્ષો આસપાસ હતા. એકે કહ્યું હા મેં જોયા છે, અને એકે કહ્યું ના મેં નથી જોયા. તો જેણે હા કહ્યું એ જાન વૃક્ષ, અને જેણે ના કહ્યું એ અજાન વૃક્ષ. ભગવદીઓ તો આ વૃક્ષોને પણ ભેટે, કારણ કે એ વૃક્ષોએ ગોપીઓના દર્શન કર્યા છે, ઠાકોરજીઓના દર્શન કર્યા છે, એમને ઠાકોરજીના હસ્તનો સ્પર્શ પડ્યો છે. એટલે બીજું કાંઈ કોઈ ભગવદી ન મળે ને, તો વ્રજમાં જઈને કોઈ વૃક્ષ મળે તો એને ગળે લાગીને આવો ને, તોય તમને વ્રજભક્તોનો સંગથી મળી જાય. એ બરાબર છે. વ્રજના વૃક્ષો પણ સાધારણ નથી. એકવાર પ્રયોગ કરીને જોઈએ. કોઈ પણ સુંદર વૃક્ષ વ્રજનું ગિરિરાજજીની તરેટીમાં મળે ને, એને બાથ ભીડીને ભેટીને જોજો, તમને એમ જ લાગશે જાણે કોઈ વ્રજભક્તને ગળે મળીને તમે આવો. એવો અહેસાસ 100% તમને કહું છું, ખાતરી થશે તમને કંઈક જુદો અનુભવ થશે. કારણ કે વ્રજના વૃક્ષો પણ સાધારણ નથી. પ્રભુદાસ જલોટાની વાર્તામાં મહાપ્રભુજી તો અનુભવ કરાવ્યો કે વૃક્ષે 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 ચતુર્ભુજ વેણુધારી છે, પત્રે પત્રે ચતુર્ભુજ. એવો વૃક્ષો અલૌકિક વ્રજના છે. જ્યારે આ અલૌકિક ભાવ ધારણ કરીને આપણે આ બધા મંદિરોમાં વ્રજ નથી, કેવલ મોટા મોટા ઈંટ પથ્થર ચૂનાના જરૂરી છે, બાંધાવા જોઈએ, થવું જ જોઈએ, જેથી ત્યાં સ્થાન થાય. પણ સાચો વ્રજનો રસ તો વનોમાં, ઉપવનોમાં, કુંડોમાં, સરોવરમાં, ત્યાં પ્રભુની લીલાઓ છે. એને માણો, એને અનુભવો, ત્યારે વ્રજરસનો અનુભવ થાય. આગળ બિલછુ કુંડની કથા આવે છે. બિલછુ કુંડમાં સ્નાન પાન આચમન કર્યા, ત્યાં કૃષ્ણદાસજીનું દ્વાર છે. અષ્ટ સખામાંના આપણા કૃષ્ણદાસ અધિકારી, એમનું દ્વાર બિલછુ કુંડ પર છે. ત્યાં ટેકરી ઉપર બિલછુ બિહારીજીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા. અહીંના અધિષ્ઠાતા ઈષ્ટ છે. એ બી લીલાત્મક રસાત્મક એનો પ્રસંગ છે કે આ કુંડ એવું છે કે એકવાર સ્વામીજી પોતાના સખીઓની સાથે જલ વિહાર બિલછુ કુંડમાં કરી રહ્યા, અને જલ વિહાર કરતા કરતા ઠાકોરજીના સ્વામીજીના વિછિયા પડી ગયા, પાણી ખોવાઈ ગયા. અને હવે લલિતાજીને કે વિશાખાજીને કે મારે વિછિયા ખો ગए, મૈયા डांटेगी, ખબર પડેगी તો ચલો સબ ઢૂંઢો. બધા ગોતી રહ્યા છે જલમાં કે રાધાજીના વિછિયા ક્યાં ગયા. એટલામાં ઠાકોરજી છાનામાના આવ્યા. બધા ગોતતા હતા, મળતા નતા, અને ઠાકોરજીએ સખી વેશ ધારણ કર્યો. અને સખી વેશ ધારણ કરી પ્રભુ પોતે બિલછુ કુંડમાં આવ્યા, અને સ્વામીજી પાસે આવ્યા, અને નીચેથી ખોબો આમ કર્યો, અને ખોબો ભરીને વિછિયા બહાર કાઢ્યા, અને કહ્યું આમાં આપના જે હોય ને લઈ લો. ખોબો ભરીને સ્વામીજીને આશ્ચર્ય થયું, અમને એકે મળતું નથી, અને આ સખી કેવી ખોબો ભરીને વિછિયા બિલછુ કુંડમાંથી કાઢ્યા. અને સ્વામીજી એક એક વિછિયા લઈને ચરણમાં ધરાવવા જાય, કોઈક નાનું પડે, કોઈ મોટું પડે, અને ઠાકોરજી જાણી કરીને ધરાવે વિછિયા કે લાવ હું પહેરાવું. ક્યાંક નાનું થઈ જાય, ક્યાંક મોટું થઈ જાય. સ્વામીજીને થયું કંઈક ગડબડ લાગે છે, આ અમારા પરિકરની તો સખી નથી, કોઈક જુદી લાગે છે. અને ત્યારે કહ્યું કે સાચું કહો, આપ કોણ છો? અને ત્યારે ઠાકોરજી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા, અને સ્વામીજીના વિછિયા ચરણારવિંદમાં ધરાવ્યા, અને કહ્યું કે આપ કોઈ વરદાન માંગો. ઠાકોરજીને કહ્યું સ્વામીજીએ, અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આજે આપ મને છોડીને હવે ક્યારેય આપ ન જતા, આપ સદાય મારી સાથે બિરાજો, અને આવા જ પ્રેમની વર્ષા કરતા રહો, એવું હું વરદાન માંગુ છું.
તો આ બિલછુકુંડમાં આવી દિવ્ય લીલા ઠાકોરજીની વિછિયાની થયેલી છે અને એટલા માટે ત્યાં એ પ્રકારના દાન ને વિછિયા પધરાવવામાં આવતા હોય જ્યાં જ્યાં જે લીલા હોય એ પ્રકારે વ્રજમાં એ પ્રકારેનું પૂજન આરાધન થતું હોય છે. તો આવા યુગલ સ્વરૂપને વંદન કરીએ.